નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર હું પ્રવીણ કવા મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં ભૂગોળનું પ્રકરણ 1 અભ્યાસક્રમનું પ્રકરણ 8 કુદરતી સંસાધનો. આગળ આપણે 2 લેક્ચરનો અભ્યાસ કર્યો. આજે આ પ્રકરણની અંદર જમીનના પ્રકાર વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. ફરી એકવાર ધ્યાન દોરી દઉં કે જ્યાં જ્યાં હાઇલાઇટ કરેલા શબ્દો છે એ સવાલ છે. તમારી સાથે બોલપેન પણ રાખવી. વચ્ચે વચ્ચે હું જરૂરી એવા મુદ્દાઓની નોંધ પણ કરાવતો જઈશ. તો આપણે આગળ વધીએ. જમીનના પ્રકારો. જમીનના પ્રકારો અભ્યાસ કરતાં પહેલાં આપણે સમજીએ કે ધોરણ 9ની અંદર તમે જમીનના પ્રકારો ભણીને આવ્યા. તેમાં કુલ 6 પ્રકારો હતા. અહીંયા આપણે અભ્યાસમાં કુલ 8 પ્રકારો ભણવાના છે. ભૂતકાળની અંદર બોર્ડે મિત્રો 6 પ્રકારો માત્ર 3 ગુણની અંદર પૂછેલા. તો એવા સમયે ગભરાવાની જરૂર નથી. દરેકના મુખ્ય મુદ્દાઓ જ માત્ર તમારે છે એ લખવાના રહેતા હોય છે. આ દરેક મુદ્દો એ 3 ગુણનો પણ સેપરેટ સવાલ તરીકે પૂછી શકે. આ 8 પ્રકારની જમીનમાં મિત્રો તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે 8 પ્રકારની જમીનમાંથી જોડકાઓ પણ ઘણા બધા બનશે. ઘણા બધા MCQ, ખાલી જગ્યા, શોર્ટ સવાલ વગેરે એ ખાસ નોંધ કરજો. તમારું ધ્યાન પણ દોડતો જઈશો. તો ચાલો અભ્યાસમાં આગળ વધીએ. જમીનના પ્રકારો. તો ભારત દેશની અંદર ભારતીય જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે? આવો સવાલ સ્વાધ્યાયમાં પણ છે અને અગાઉના વર્ષોમાં પણ MCQમાં પૂછાઈ ગયેલો છે. તો એના આન્સરમાં આવશે 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. ભૂલમાં પણ આપણાથી ભૂલ ન થાય, કારણ કે ધોરણ 9માં 6 જમીન આવતી હતી ને અહીંયા 8 આવે છે, એટલે ભૂલમાં આપણાથી 6 આન્સર ટીક ન થઈ જાય એનો પણ આપણે ખાસ ખ્યાલ રાખશું. ભારતની જમીનને 8 પ્રકારમાં કોના દ્વારા વહેંચવામાં આવી છે? તો એનો મિત્રો જે આન્સર આવે કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા. ઉલટાવીને પણ પૂછી શકે કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે? તો મિત્રો એના આન્સરમાં આવશે 8 અને બીજો આન્સર આવશે ભારતીય કૃષિ સંશોધન પરિષદ. મિત્રો ટૂંકો અંગ્રેજી અક્ષર પણ આપણને આપ્યો છે ICAR, જેનું પૂરું નામ અહીંયાથી મિત્રો બોલું છું: ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ, યાની કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ. જે પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન પર્વતીય ક્ષેત્રમાં જુદી જુદી ઊંચાઈ આપણને જોવા મળે છે. આ 8 પ્રકારની જમીનના મિત્રો તમને નામ યાદ રાખવાનો પ્રયત્ન કરું છું. 2 વાર અહીંયાથી મિત્રો તમારા લોકો માટે રિપીટ કરીશું. ખાસ મનમાં રટણ કરજો. પાછળ કોમન શબ્દ હોય એ આવી રીતે યાદ રાખતી વખતે થોડી વાર સાઈડમાં મૂકી દઈએ આપણે. તો 6 + 2 8 પ્રકારની જમીનના નામ યાદ રખાવું છું. કાંપની કાળી રાતી, પડખાવ પહાડી રણ પ્રકારની, જંગલ પ્રકાર અને દલદલ કે પીટ પ્રકારની જમીન.
ફરી એકવાર, કાંપની કાળી રાતી, પડખાવ પહાડી રણ પ્રકારની, જંગલ પ્રકાર અને દલદલ કે પીઠ પ્રકારની જમીન. આ 8 જમીનના પ્રકારો તમને 2 ગુણ માટે પણ પૂછી શકે. હવે દરેક જમીનનો વિસ્તૃત આપણે પરિચય કેળવીએ. પહેલી જમીન છે કાંપની જમીન. અહીંયાથી મિત્રો છે એ જોડકાઓ બનશે જે તમારું ખાસ ધ્યાન દોરતું જઈશું. કાંપની જમીન છે તે ભારતના કુલ ક્ષેત્રફળના કેટલા ભાગમાં આવેલી છે? તો એના આન્સરમાં આવે કે ભારતના કુલ ક્ષેત્રફળના 43% ભાગની અંદર આવેલી છે. એ પહેલાં માત્ર આપણે જાણકારી માટે મિત્રો છે એ તમને ખ્યાલ આપો કે ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું? તો કે ભારતનું કુલ ક્ષેત્રફળ 32,87,263 ચોરસ કિલોમીટર. એમાંથી મિત્રો છે 43% ક્ષેત્રફળમાં કઈ જમીન ફેલાયેલી છે? તો એના જવાબની અંદર મિત્રો આવશે કે કાંપની જમીન. અહીંયા મિત્રો કાંપની જમીનમાં 3 શબ્દોને બોક્સ કરીએ સેકન્ડ લાઇનમાં: પૂર્વમાં, પશ્ચિમમાં અને છેલ્લે દક્ષિણ ભારતમાં. એટલે ભારત દેશના કયા ભાગમાં ક્યાં સુધી વિસ્તરેલી છે, ક્યાંથી શરૂ થઈ છે, કયા ખીણ પ્રદેશમાં આવેલી છે, એના સંદર્ભની વાત છે. તો કાંપની જમીન પૂર્વમાં ક્યાંથી શરૂ થાય? તો એનો જવાબ આવશે બ્રહ્મપુત્રની ખીણથી. પશ્ચિમમાં તો કે સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતના મેદાન. અને દક્ષિણ ભારતની અંદર મિત્રો 6 નદી આપવામાં આવી છે: નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે ખીણ પ્રદેશમાં. અને એમાંની જે મિત્રો જે 4 નદી છે જે મુખ ત્રિકોણ બનાવે છે, મુખ ત્રિકોણ પ્રદેશ એટલે ડેલ્ટા, જેમાં 4 નદીમાં મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન આવેલી છે. મુખ ત્રિકોણ પ્રદેશનો ફરી એકવાર આન્સર બોલું છું: ડેલ્ટા, પંખાકાર, ત્રિકોણાકાર, આવા અન્ય પણ મિત્રો છે એ નામે ઓળખવામાં આવે છે. કાંપની જમીનનું નિર્માણ શેને આભારી છે? આવો ટૂંકો સવાલ તમને પૂછે તો કાંપની જમીનનું નિર્માણ મિત્રો નદીઓ દ્વારા નિક્ષેપિત કાંપને આભારી છે. તો મિત્રો એક અહીંયા નવો શબ્દ આવ્યો, નિક્ષેપણ. નિક્ષેપણ થવું એના 2 અર્થ અહીંયાથી બોલું છું. નિક્ષેપણ થવું એટલે ધોવાણ થવું, એક જગ્યાએથી અન્ય જગ્યાએ માટી કણોનું સ્થળાંતર થવું, જેને આપણે નિક્ષેપણ કહી શકાય. મિત્રો કાંપની જમીનમાં શેની માત્રા વધારે છે અને શેનું પ્રમાણ ઓછું છે, આવું ઘણી બધી જમીનમાં સવાલ આવશે. તો કાંપના જમીનની વાત કરીએ તો આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ, ચૂનાનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે શેની માત્રા ઓછી હોય તો એના આન્સરમાં આવશે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછી હોય છે. તો મિત્રો આગળ પણ હ્યુમસ શબ્દ આવ્યો હતો, ત્યાં પણ મેં તેમનો અર્થ લખાવ્યો હતો, છતાં પણ ફરી એકવાર અહીંયાથી બોલીશું. આપ પણ આપની બુકની અંદર ફરી એકવાર નોંધ કરશો. હ્યુમસ એટલે સડેલા કાર્બનિક પદાર્થો, ઓબ્લિક કરીને લખી નાખજો, સેન્દ્રિય તત્વો કે જેની માત્રા આ કાંપની જમીનમાં ઓછી જોવા મળે છે. બીજો ટૂંકો સવાલ બને કે કાંપની જમીનમાં કેવા વર્ગના પાક લેવાય છે? તો એના જવાબમાં આવશે કઠોળ વર્ગના પાક લેવાય છે.
કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો કાપની જમીનમાં શેનું પ્રમાણ મિત્રો વધારી શકીએ છીએ? તો એના જવાબમાં આવશે નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકીએ. સમગ્ર ઉલટાવીને પણ બની શકે કે કાપની જમીનમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ શાના કારણે વધારી શકાય? તો એના જવાબમાં આવશે કઠોળ વર્ગના પાક લેવામાં આવે એના કારણે. અન્ય પણ મિત્રો એક જમીન આવશે જેમાં પણ કઠોળ વર્ગના પાક લેવાશે, ત્યારે ફરી તમને હું યાદ કરાવીશ કે આગળ કઈ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવ્યા હતા. અહીંયા કાપની જમીનમાં મિત્રો કયા કયા પાક લેવાય છે? તો એના જવાબની અંદર આવશે ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પ્રકારના મિત્રો પાક લેવામાં આવે છે. તો આ પ્રકારે કાપની જમીન જોયા પછી આપણે રાતી જમીન અથવા લાલ પ્રકારની જમીનનો અભ્યાસ કરીએ. રાતી જમીન, લાલ પ્રકારની જમીન પણ ભારતના કુલ ક્ષેત્રફળના કેટલા ભાગમાં આવેલી છે આવો સવાલ પૂછે તો એના જવાબમાં આવશે 19% ક્ષેત્રફળમાં. કાપની જમીન આપણે મિત્રો આગળ આવી હતી, કેટલા ટકા ભાગમાં હતી? તો કે 43% ભાગમાં. રાતી જમીન તો કે 19% ભાગમાં. અન્ય એક જમીન આવશે જેમ કે કાળી જમીન તો કે 15% ક્ષેત્રફળમાં. તો આ પ્રકારે ત્રણેયનું એક જોડકું બની શકે અને બોર્ડ હવે જોડકાની અંદર માત્ર 3 જ પોઈન્ટ પૂછે છે. તો એ પ્રકારે આ 3 પોઈન્ટનું જોડકું અને સામે ઓપ્શનમાં એકાદો ઓપ્શન તમને વધારે આપી દેવામાં આવે. આ પહેલું જોડકું થયું. બીજું જોડકું મિત્રો રાતી જમીન માટે સેકન્ડ લાઇનની અંદર મિત્રો છે એ તમે 4 શબ્દોને બોલપેનથી બોક્સ કરી નાખો. જેમાં પહેલો શબ્દ છે દક્ષિણના દ્વીપકલ્પમાં, થોડા આગળ ઉત્તરમાં, એનાથી આગળ પૂર્વમાં અને એનાથી આગળ પશ્ચિમમાં. આ પણ મિત્રો એક જોડકું બની શકે કે રાતી જમીન કયા ભાગમાં ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં સુધી વિસ્તરેલી છે આવો સવાલ. તો એના જવાબમાં દક્ષિણની અંદર દ્વીપકલ્પમાં તમિલનાડુથી શરૂ કરી અને ઉત્તરમાં ક્યાં સુધી વિસ્તરેલી છે? તો કે બુંદેલખંડ સુધી. અને પૂર્વમાં ક્યાંથી શરૂ થાય? તો કે પૂર્વમાં રાજમહેલની ટેકરીઓથી શરૂ થાય અને પશ્ચિમમાં કચ્છ સુધી મિત્રો વિસ્તરેલી. તો આ 4 શબ્દો પણ ખાસ યાદ રાખજો. ફરી એકવાર રિપીટ કરું છું. દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી શરૂ કરી ઉત્તરમાં બુંદેલખંડ સુધી, પૂર્વમાં રાજમહેલની ટેકરીઓથી શરૂ કરી અને પશ્ચિમમાં કચ્છ સુધી વિસ્તરેલી છે. રાજસ્થાનની અંદર મિત્રો જૂની નવી આવૃત્તિમાં જિલ્લાઓ આપેલા છે, આપેલા નથી. આપેલા છે જે ટેક્સ્ટ બુકમાં ચિંતા નથી આપ્યા એ વિદ્યાર્થી મિત્રો એ 5 જિલ્લાનો ઉલ્લેખ તમારી ટેક્સ્ટ બુકમાં લખી નાખજો કે રાજસ્થાનના મિત્રો 5 જિલ્લાઓ છે: ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા, ભીલવાડા વગેરે જિલ્લાઓમાં આ પ્રકારની રાતી જમીન જોવા મળે છે. અને પછી મિત્રો ખાસ એક અગત્યના મુદ્દા તરફ જાઉં છું. અન્ય 2 જમીન સાથે આ જમીનના એક મુદ્દાને સરખાવવાનો પ્રયત્ન કરું છું જેથી એક્ઝામ સમય તમારે એ ભૂલ ન થાય. તો એનો પહેલો પોઈન્ટ મિત્રો એવો બને કે ભાઈ રાતી જમીન શેને કારણે તેનો રંગ લાલ બને છે? તો એનો જવાબ આવશે ફેરિક ઓક્સાઇડને કારણે. અને એવી જ રીતે મિત્રો 4 નંબરનો લેટેરાઇટ કે પડખાઉ જમીન છે. લેટેરાઇટ પડખાઉ જમીનનો રંગ પણ મિત્રો લાલ હોય છે, પણ શેને કારણે? તો ત્યાં આન્સર આવશે લોહ ઓક્સાઇડને કારણે.
રાતી જમીનમાં મિત્રો ફેરિક ઓક્સાઇડ છે અને લેટેરાઇટ પડખાવ જમીનમાં લોહ ઓક્સાઇડ છે. ઓક્સાઇડ બંનેમાં કોમન, એટલે ખાસ યાદ રાખજો, લોહ અને ફેરિક બંનેમાં આપણાથી ભૂલ ન થાય. તો આ બંને વચ્ચેનો પહેલો જે સરખામણી કરેલો શબ્દ છે. હજી રાતી જમીનના બીજા એક મુદ્દાને અન્ય જમીન સાથે મિત્રો સરખાવવાનો પ્રયત્ન કરવો કે ભળતા શબ્દો આપણને ખ્યાલ આવે. રાતી જમીનમાં નીચે જતા મિત્રો છે તે જમીન કેવા રંગમાં ફેરવાય છે? તો એના જવાબમાં મિત્રો આવશે રાતી જમીનમાં નીચેની તરફ જતા પીળા રંગમાં ફેરવાય છે. આવી જ રીતે મિત્રો અન્ય જમીનમાં પણ, જેમાં 7 નંબરની જમીન છે જંગલ પ્રકારની જમીન, જેને મિત્રો ચોથી લાઈનમાં મધ્યમાં આપણે જોઈએ કે જંગલ પ્રકારની જમીનમાં નીચેની તરફ જતા કેવા રંગમાં ફેરવાય? તો કે ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે. તો મિત્રો આવા કમ્પ્લીટ થતા શબ્દો પણ ઘણીવાર આપણને છે એ સવાલની અંદર, એમસીક્યુની અંદર શોર્ટ સવાલમાં પૂછી શકે કે રાતી જમીનમાં નીચેની તરફ જતા પીળા રંગમાં ફેરવાય છે, તો જંગલ પ્રકારની જમીનમાં નીચેની તરફ જતા કેવા રંગમાં ફેરવાય? આવા સવાલ પણ મિત્રો બની શકે. કયા કયા ઓક્સાઇડને લીધે લેટેરાઇટ અને રાતી જમીનનો રંગ લાલ હોય છે? આવો પણ મિત્રો તમને સવાલ બની શકે. તો આ પ્રકારે અન્ય જમીન સાથેના મુદ્દાઓને આપણે ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો. ફરી પાછા આપણે રાતી જમીનમાં આવી જઈએ કે આ જમીનમાં, યાની કે રાતી જમીનમાં ચૂનો, કાંકરા, કાર્બોનેટ મળી આવતા નથી અને આ જમીનમાં શેની ઉણપ જોવા મળે છે? ઉણપ એટલે ખામી. તો કે મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં મિત્રો કયા કયા પાક લેવાય છે? તો તેમાં 7 પાક લેવાય છે: બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પ્રકારના મિત્રો પાક લેવાય છે. આમ આ જમીનનો બીજો પ્રકાર રાતી જમીન પૂર્ણ થયો. ત્રીજો પ્રકાર છે મિત્રો કાળી જમીન. કાળી જમીન પણ ભારતના કુલ ક્ષેત્રફળના કેટલા ભાગમાં આવેલી છે? આવો જ્યારે સવાલ તમને મિત્રો બોર્ડ પૂછે તો એના જવાબમાં આવશે 15% ક્ષેત્રફળમાં. ફરી એકવાર મિત્રો આગળ 2 જમીન ભણી ગયા છે તેને મનોમન આપણે યાદ કરીએ કે કાંપની જમીન છે એ કુલ ક્ષેત્રફળના કેટલા ટકામાં? તો કે 43%. રાતી જમીન છે કુલ ક્ષેત્રફળના કેટલા ટકા વિસ્તારમાં? તો કે 19% વિસ્તારમાં. અને કાળી જમીન કુલ ક્ષેત્રફળના કેટલા ટકા વિસ્તારમાં? તો કે 15% ક્ષેત્રફળમાં. આ પ્રકારે જોડકું. કાળી જમીનમાં મિત્રો પહેલો જ ટૂંકો સવાલ તમને પૂછે કે કાળી જમીન અન્ય કયા નામે ઓળખાય છે? તો અહીંયા મિત્રો કયા શબ્દો પ્રયોગ કરવામાં આવ્યો? તો એના જવાબની અંદર 2 શબ્દોનો સમાવેશ થશે. બંને નામનો જવાબ છે એ પેરેગ્રાફની પ્રથમ લાઇનમાં અને પેરેગ્રાફની છેલ્લી લાઇનમાં બંનેમાં મિત્રો જવાબ છે કે કાળી જમીન રેગુડ જમીન તરીકે પણ ઓળખાય છે અને કાળી જમીન કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે. એટલે આ 2 પ્રકારે મિત્રો છે એના જવાબ રહે. એટલે ખાસ આવા સવાલ હોય પણ આન્સર અલગ અલગ લાઇનમાં આપેલા હોય તો આપણને તેનો ખ્યાલ હોવો જોઈએ. મિત્રો કાળી જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પથરાવાથી થયો છે. ભારત દેશની અંદર મોટે ભાગે 4 પ્રદેશોમાં જોવા મળે છે: સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટકના કેટલાક ભાગ વગેરે જગ્યાએ આ પ્રકારની જમીન જોવા મળે છે. કદાચ તમને શોર્ટ સવાલમાં ગુજરાતના જિલ્લાઓ પૂછે કે ગુજરાતના કયા જિલ્લાઓમાં, તો તેમાં 6 જિલ્લાનો મિત્રો સમાવેશ થાય છે.
સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લો. ફરી એકવાર મિત્રો રિપીટ કરું છું તમારી માટે, બરોબર યાદ રાખજો. કાળી જમીન ગુજરાતના કયા કયા જિલ્લામાં જોવા મળે છે? સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લાની જમીન આ પ્રકારની છે. અન્ય જિલ્લાઓમાં પણ મિત્રો છે જ, નથી એવું નથી, પણ અહીંયા વિશેષતા માટે. પછી એક મિત્રો અગત્યનો સવાલ બને, ખાસ ધ્યાનમાં લેજો. કાળી જમીનના નિર્માણમાં કોની ભૂમિકા મુખ્ય છે? આવો સવાલ બને. કાળી જમીનના નિર્માણમાં કોની ભૂમિકા મુખ્ય છે? તો એના બે શબ્દ આવે છે, 1 અને 2 નંબર આપી દેજો. લાવાયિક ખડકો 1 નંબર અને આબોહવાને 2 નંબર. કે લાવાયિક ખડકો અને આબોહવાની મુખ્ય ભૂમિકા કઈ જમીનના નિર્માણમાં હોય છે, આવો ઉલટાવીને પૂછે તો ત્યારે મિત્રો એના જવાબની અંદર આવશે કાળી જમીન. કાળી જમીનમાં શેનું પ્રમાણ વધુ જોવા મળે છે? તો એના આન્સરમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. તેની ફળદ્રુપતા સૌથી સારી ગણાય. કાળી જમીનના ગુણધર્મો મિત્રો આપણે જોઈએ તો કાળી જમીન લાંબો સમય ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. પાક માટે સૌથી વધારે ઉત્તમ ગણાય છે, ફળદ્રુપ જમીન ગણાય છે. તેથી કાળી જમીન એ અન્ય પાક માટે ખૂબ જ મહત્વની. એક ટૂંકો શબ્દ બને છે, જે શબ્દ સાથે અન્ય જમીન સાથે મિત્રો તમને સરખાવવાનો પ્રયત્ન કરો. કાળી જમીનમાં ભેજ સુકાય ત્યારે શું પડી જાય છે? તો કે ફાટ કે તિરાડ પડી જાય છે. કાળી જમીનમાં ભેજ સુકાય ત્યારે તેમાં ફાટ કે તિરાડ પડી જાય છે. અને લેટરેટ પડખાવ જમીનની ત્રીજી લાઇનમાં જોઈએ કે પડખાવ જમીન સુકાય ત્યારે સખત બની જાય છે. એટલે ખાસ આવા સમાન લાગતા શબ્દો પર ખાસ ધ્યાન દેવું. અલગ અલગ પોઈન્ટમાં આપેલા પોઈન્ટને પણ આપણે ધ્યાનમાં લઈએ. ફરી એકવાર કાળી જમીનમાં પાછા પહોંચી જઈએ કે કાળી જમીનમાં ભેજ સુકાય ત્યારે ફાટકે તિરાડ પડી જાય છે. મિત્રો બાજુના ચિત્રમાં જે આપણને ટેક્સ્ટ બુકમાં દેખાય છે એ આમનું જ ચિત્ર છે કે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટકે તિરાડ પડી જાય છે. કાળી જમીનનું દ્રશ્ય છે. મિત્રો વચ્ચે તમને વિશેષ વાત કરીશું કે બોર્ડ છે તે હવે સમજણના પણ મિત્રો સવાલ પૂછે છે, ચિત્ર આધારિત પણ મિત્રો આપણને સવાલ પૂછે છે. એટલે જ્યારે તમે અભ્યાસક્રમનું કોઈ પણ પેજ વાંચતા હો તો એ પેજમાં આવેલા કોઈ પણ ચિત્ર કે કોઈ પણ કોષ્ટકને નજરઅંદાજ કરવાના નથી. ધ્યાનપૂર્વક તેનો આપણે અભ્યાસ કરવો. શું દર્શાવે છે, નીચે શું શબ્દ લખેલો છે એ બાબતને. કારણ કે ચાલુ જ વર્ષ 2020ની અંદર ગુજરાત બોર્ડે 10મા પ્રકરણનો એક ચિત્ર પાકનું મૂકેલું અને કીધું કે આ પાક વિશે વિસ્તૃત માહિતી આપો. 4 ગુણનો સવાલ હતો. અને જે ચિત્ર આપણે બરોબર ધ્યાનથી નિહાળ્યું હોય અને શેનું છે જો આપણને ખબર હોય તો આન્સર અઘરો નથી હોતો, માત્ર સમજણનો હોય કે ચિત્ર શેનું છે આપણને ખ્યાલ હોવો જોઈએ. તો એ સવાલ હતો ડાંગરનો, ડાંગરના પાક વિશે મિત્રો પૂછાયેલો. તો અહીંયા જે તિરાડ કે ફાટ પડી ગયેલી મિત્રો જમીન દેખાય છે, કાળી જમીન છે, જે આપણને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, આગળ કે આ જમીનમાં પણ મિત્રો કેવા પ્રકારના પાક લેવાય છે? તો એના જવાબની અંદર કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ,
અડદ જેવા કઠોળ વર્ગના પાક લેવામાં આવે છે. મિત્રો આગળ કાંપની જમીનમાં પણ કઠોળ વર્ગના પાક લેવામાં આવ્યા હતા. ત્યારે મેં કીધું હતું કે પછીની જમીનમાં આવે ત્યારે હું યાદ કરાવીશ. તો કાંપની જમીનમાં અને કાળી જમીન બંનેમાં કઠોળ વર્ગના પાક લેવાય છે, જે આપણને ધ્યાન માટે. કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જમીન કપાસની જમીન તરીકે પણ મિત્રો ઓળખાય છે. આ સવાલ પણ કાળી જમીનનો અથવાનો સવાલ બની શકે, 3 માર્કનો અને 2 ગુણનો બની શકે. તો તેની ફળદ્રુપતા સારી ગણાય, ત્યાંથી તેનો આન્સર આપણે લખવાનો રહે. કપાસની જમીન એટલે કઈ જમીન, આવો પણ તમને ટૂંકો સવાલ પૂછે તો એના જવાબમાં આવશે કાળી જમીન. 3 જમીન પૂર્ણ કર્યા પછી ચોથી જમીન લેટેરાઇટ કે પડખાવ જમીન. તો આ લેટેરાઇટ શબ્દ છે એ કઈ ભાષાનો શબ્દ છે, આવો તમને ટૂંકો સવાલ પૂછે તો કે લેટિન ભાષાનો શબ્દ છે. લેટિન ભાષાના કયા શબ્દો પરથી તેનું નામ પડ્યું છે તો કે લેટર. લેટર એટલે ઈંટ. અહીંયા અંગ્રેજી શબ્દ લેટર નથી, અહીંયા LATER એટલે લેટર, જેને આપણે ઈંટ કહીએ. તો એના નામ ઉપરથી લેટેરાઇટ નામ પડ્યું છે. લેટેરાઇટ પડખાવ જમીનનો પણ રંગ લાલ હોય છે. તો મિત્રો શેને કારણે, તો કે એના જવાબમાં આવશે લાલ રંગ. લોહ ઓક્સાઇડને કારણે તેનો રંગ લાલ હોય છે. આગળ પણ આપણે ભણી ગયા હતા, રાતી જમીનનો લાલ રંગ શેને કારણે, તો કે ફેરિક ઓક્સાઇડને કારણે હોય છે. આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે. આ તેનો ગુણધર્મ છે. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયેલું છે. આવો પણ ટૂંકો સવાલ બની શકે કે લેટેરાઇટ પડખાવ જમીનનું નિર્માણ શેને કારણે થયેલું છે, તો કે સૂકી ભેજવાળી આબોહવાના પરિવર્તનથી સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયેલું છે. અને ભારતીય દ્વીપકલ્પ ઉચ્ચ પ્રદેશના ઊંચાણવાળા ભાગોમાં બહોળા માત્ર મિત્રો વિકાસ થયો છે. આ જમીનમાં મુખ્યત્વે શેનું પ્રમાણ વધારે જોવા મળે છે, તો ખાસ કરી લોહ તત્વ, પોટાશ, એલ્યુમિનિયમનું તત્વ મિત્રો છે એ આપણને વધારે જોવા મળે છે. આ જમીન ઓછી ફળદ્રુપ છે, પરંતુ જો તેનો સદુપયોગ કરવો હોય તો તેમાં ખાતર નાખી અને જો મિત્રો તેનો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ જ સારું એમાંથી ઉત્પાદન મેળવી શકીએ છીએ. કેવા પ્રકારના મિત્રો પાક મેળવી શકીએ છીએ, તો કે કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરેના મિત્રો પાક તેમાં લેવાય છે. મિત્રો એક આમાં નવો શબ્દ આવ્યો, રાગી. રાગીના મિત્રો છે એ 2 અર્થ થાય છે, તમારી ટેક્સ્ટ બુકમાં નોંધી લેજો. રાગી એટલે નાગલી અને બીજો મિત્રો અર્થ થાય છે રાતી બાજરી. કદાચ આનો વિશેષ પરિચય તમારે જો મેળવવો હોય તો આ જ અભ્યાસક્રમમાં 80મા પેજ ઉપર કોષ્ટક છે. એ કોષ્ટકમાં નાગલી વિશેની મિત્રો છે વિસ્તૃત માહિતી આપી છે, ત્યાં તમે જઈ અને વાંચી શકશો. તો રાગી એટલે નાગલી, રાતી બાજરી, જે ખાસ આદિવાસી લોકો તેમાંથી રોટલા બનાવી અને પોતાના ભોજન તરીકે ઉપયોગ કરે છે. આ પ્રકારે આ જમીનને પડખાવ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી 5 નંબરની જમીનનો પરિચય આપણે પ્રાપ્ત કરીએ તો કે રણ પ્રકારની જમીન. રણ પ્રકાર આવે એટલે તરત જ મિત્રો આપણને ખ્યાલ પડે કે સૂકો કે અર્ધ સૂકો વિસ્તાર હોય, જ્યાં જમીન રેતાળ ઓછી ફળદ્રુપ હોય, જ્યાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય
તેને આપણે રણ પ્રકારની જમીન તરીકે ઓળખી શકીએ. ભારત દેશમાં ઘણા બધા પ્રદેશોમાં છે, પરંતુ અહીં આપણને આપવામાં આવેલા 3 પ્રદેશોને 3 નંબર આપીએ: રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારમાં આ પ્રકારની જમીન મિત્રો આપણને જોવા મળે છે. અને ટૂંકો સવાલ પણ મિત્રો એક પૂછી શકે કે ગુજરાતની અંદર રણ પ્રકારની જમીન કેટલા વિસ્તારોમાં આવેલી છે? તો એના જવાબની અંદર મિત્રો આવશે કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. મિત્રો આ જમીન પણ શુષ્ક છે, અર્ધ શુષ્ક છે, પરંતુ જો તેમાં પણ મિત્રો સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તો ક્યાં પાક લઈ શકીએ? તો એના જવાબમાં આવે કે રણ પ્રકારની જમીનમાં સિંચાઈની સુવિધાઓ જો ઉપલબ્ધ કરાવવામાં આવે તો બાજરી, જુવારનો પાક લેવામાં આવે છે. મિત્રો બાજરી જે સૂકા પ્રદેશની અંદર ઉત્પાદિત થતો પાક છે. ચાલુ વર્ષ 2020ની અંદર જ બોર્ડે નકશાની અંદર મિત્રો છે બાજરી પૂછેલો. તો બાજરી છે એ કયા કયા પ્રદેશોમાં દર્શાવવાનું થાય? તો આપણે દર્શાવવાની રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર, આ 4 પ્રદેશોની અંદર મિત્રો દર્શાવવાની ચાલુ જ વર્ષે 2020ની અંદર નકશાની અંદર પણ આ પોઈન્ટ બોર્ડે પૂછેલો. પછીની મિત્રો જમીનનો પ્રકાર 6 નંબરની જમીન પર્વતીય જમીનનો પરિચય કેળવીએ. તો અહીંયા પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીનની મિત્રો વાત કરો તો આ બંને નકશા આધારિત જો તમને પૂછે તો જે 9મા ધોરણમાં તમે હિમાલયની પર્વતીય હારમાળા ભણીને આવ્યા છો એ પ્રકારે પ્રદેશો બોલું છું કે પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન નકશા માટે તો ઉપર જમ્મુ કાશ્મીર, જે સામેના પેજમાં તમને નકશો દેખાય છે, ભૂરો કલર છે, જમ્મુ કાશ્મીરથી નીચે હિમાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશથી નીચે ઉત્તરાખંડ, ઉત્તરાખંડથી નીચે મિત્રો છે પીળા કલરમાં દેખાતા નેપાળની નીચેની બોર્ડર સાથે ઉત્તર પ્રદેશ અને બિહાર. આ 5 પ્રદેશોમાં તમે ગમે ત્યાં દર્શાવો તો તમારો જવાબ મિત્રો સાચો પડે. આ નકશાની વાત થઈ. જમીનની મિત્રો વાત કરીએ તો બંને હિમાલય ક્ષેત્રના વિસ્તારોમાં આવેલી છે. બંનેમાં ઊંચાઈનું માપ બતાવવામાં આવ્યું છે. તો એમાં ભૂલ ન થાય ખાસ કે પર્વતીય જમીન 2700 મીટરથી લઈ અને 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે, જ્યારે જંગલ પ્રકારની જમીન 3000 મીટરથી લઈ અને 3100 મીટરની ઊંચાઈ વચ્ચે આવેલી છે. એટલે ખાસ આવા શબ્દોમાં 3000 મીટર કોમન છે, એટલે આપણેથી એ ભૂલ ન થાય એટલા માટે માત્ર તમારું ધ્યાન દોરું છું. તો પર્વતીય જમીન હિમાલયની ખીણો ઢોળાવ ક્ષેત્રમાં 2700થી લઈને 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે, જેનું સ્તર મિત્રો પાતળું અપરિપક્વ હોય છે. અને 5 નંબર આપી અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કાશ્મીર પ્રદેશમાં આ પ્રકારની પર્વતીય જમીન આવેલી છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં 3 પ્રકારના વૃક્ષો જોવા મળે છે: દેવદાર, ચીડ, પાઇનના વૃક્ષનો વિસ્તાર પણ આ જ પ્રકારની જમીનમાં જોવા મળે છે. 7 નંબર જંગલ પ્રકારની જમીન, જે હિમાલયના શંકોદ્રુમ જંગલમાં જોવા મળે છે, જેની ઊંચાઈ 3000 મીટરથી લઈ અને 3100 મીટરની ઊંચાઈ વચ્ચે કયા ક્ષેત્રમાં આવેલી છે? તો 3 નંબર આપો મિત્રો. સહ્યાદ્રી, પૂર્વઘાટ, મધ્ય હિમાલયના તરાઈના ક્ષેત્રોમાં આવેલી છે. અને પછી મિત્રો એક ટૂંકો સવાલ શરૂ થાય છે કે જંગલ પ્રકારની જમીનમાં જમીનનો ઉપરનો ભાગ કાળો કયા કારણે બનેલો હોય છે? તો એનો જવાબ જે આપણે પહોંચ્યા છે બીજી લાઈનમાં, ત્યાંથી મિત્રો આપણે એને અભ્યાસમાં સમજવાનો પ્રયત્ન કરીએ. તો કે વૃક્ષના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે અને તે પાંદડા સડવાથી
સેન્દ્રિય દ્રવ્યનું પ્રમાણ વધવાથી આ જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો છે. આ પ્રકારની એટલે જંગલ પ્રકારની જમીન. તો 1 માર્કના શોર્ટ સવાલની અંદર આ પ્રકારે તમે આન્સર લખી શકો. અને બીજો પણ ટૂંકો સવાલ મિત્રો બને કે જંગલ પ્રકારની જમીનમાં નીચેની તરફ જતા કેવા રંગમાં ફેરવાય છે? તો એના જવાબમાં આવશે જંગલ પ્રકારની જમીન તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે. આગળ પણ મિત્રો રાતી જમીન આવી હતી તેમાં પણ હતું કે નીચેની તરફ જતા પીળા રંગમાં ફેરવાય છે, અને અહીંયા છે એ નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે. અહીંયા મિત્રો કેવા કેવા પાક લેવાય છે? તો 7 પ્રકારના પાક લેવાય છે. ચા, કોફી, તેજાના એટલે મિત્રો તજ, લવિંગ, એલચી, બાદિયા વગેરેને તેજાના કહી શકાય. ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો લેવાય છે. આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રોમાં છે. છેલ્લી જમીનનો પ્રકાર છે 8 નંબરની જમીન, દલદલ કે પીટ પ્રકારની જમીન, જે ખાસ કરી અને કેવા પદાર્થોના સંગ્રહથી મિત્રો વિકસે છે? તો એના જવાબમાં આવશે ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી દલદલ કે પીટ પ્રકારની જમીન વિકસે છે. અને ખાસ કરીને આપણી મહત્વની ઋતુ છે વર્ષા ઋતુ, કે વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે. અને એવો સવાલ પૂછે કે દલદલ કે પીટ પ્રકારની જમીનમાં પાણી ઓસરતા કયા પાકની ખેતી થઈ છે? તો મિત્રો એના જવાબમાં આવશે ડાંગરની ખેતી. અન્ય પાકની સરખામણી ડાંગરને પાણીની વિશેષ જરૂરિયાત હોય છે. અને હમણાં જ ઉપરના મુદ્દામાં સમજાવ્યું તેમ ચાલુ જ વર્ષે ગુજરાત બોર્ડે 2020માં ડાંગરનું ચિત્ર મૂકી અને 4 ગુણની અંદર મિત્રો આ સવાલ પૂછવામાં આવેલો હતો, એટલે સંદર્ભે પણ ધ્યાન આપજો. અહીંયા આ જમીનમાં શેની બહુલતા એટલે તેનું પ્રમાણ વધારે, અને શેની અલ્પતા એટલે શેનું પ્રમાણ ઓછું. તો આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા એટલે તેનું પ્રમાણ વધારે છે. અને શેની અલ્પતા જોવા મળે છે? તો કે ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા. ભારત દેશના કુલ 5 પ્રદેશોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારનો મધ્ય ભાગ, ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં જોવા મળે છે. આ મુદ્દાને ખાસ ધ્યાન રાખજો. ઉત્તરાખંડનો અલમોડા જિલ્લો. ઉત્તરાખંડનું બીજું નામ પણ બાજુમાં લખી નાખજો, ઉત્તરાંચલ, કે જેથી આપણને ખ્યાલ રહે કે ભાઈ ઉત્તરાંચલના અલમોડા જિલ્લામાં કયા પ્રકારની જમીન જોવા મળે? તો કે દલદલ કે પીટ પ્રકારની. આ જમીનનું ક્ષેત્ર પણ અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે. તો મિત્રો આ પ્રકારે જમીનના કુલ 8 પ્રકારો છે. 8 પ્રકાર મિત્રો છે એ ખાસ ધ્યાનમાં લેવા. મોટાભાગના મુદ્દાઓ છે એ 3 માર્કની અંદર પૂછાયેલા પણ છે, પૂછાઈ પણ શકે. મોટાભાગના પોઈન્ટમાંથી ટૂંકા સવાલો, ખાલી જગ્યા, ખરા ખોટા MCQ જોડકા બને છે. તો મિત્રો વિશેષ માત્રા બનાવવા. દરેક પોઈન્ટની મુદ્દાસર મિત્રો છે તમારી ફેરબુકની અંદર ખાસ નોંધ પણ કરવી. આજના લેક્ચરની અંદર આપણે આ 8 જમીનનો અભ્યાસ કર્યો. પછીના લેક્ચરમાં આપણે આ પ્રકરણના બાકીના મુદ્દાનો અભ્યાસ કરી અને પ્રકરણને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશું. પણ સાથે હોમવર્કના સંદર્ભની વાત તો કે આ 8 જમીનનો પરિચય ફેરબુકમાં આપો. એ સિવાયના પણ જો સવાલ હોય સ્વાધ્યાયમાં તો એ પણ નોંધ જોઈ લેવી. ટૂંકા સવાલો, ખરા ખોટા, જોડકા, ખાલી જગ્યા, MCQ વગેરે પણ વિશેષ પ્રકારના મેક્સિમમ બનતા સવાલો તમારી ફેરબુકમાં નોંધ કરવા. તો ફરી આપણે આવતા લેક્ચરમાં ફરી મળશું. નમસ્કાર, આવજો.